વધેલી રોટલી પડી હતી તો મમ્મી માટે સવારમાં તળી દીધી હતી ને ત્યાર પછી આ ઝાડવું છે એને અમે ગલેરીમાં લઈ લીધું હતું તો મેં મસ્ત પાણી પાઈ દીધું ને પાંદડા તો કેવા સરસ મોટા છે. પછી પોતું મારવાનું કામ પૂરું થઈ ગયું ને બાથરૂમમાં પણ પોતા મારી દીધા, કારણ કે બાળકો દોડીને આવે ને તો પડવા કરે એટલે બાથરૂમને તો કોરું કરવું જ પડે. આ બધું કામ કરતાં કરતાં રસોઈનો ટાઈમ થઈ ગયો ને દૂધી દાળનું શાક બનાવવાનું હતું ને સાથે ભૂખ લાગી હતી તો મખાના ખાઈ લીધા. અને અહીંયા શાકનો જો વઘાર પણ થઈ ગયો હતો, ચટણી ને એવું બધું જ નાખવાનું બાકી હતું ને જમવા માટે બેસી ગયા હતા. હું ને રાહુલભાઈ બે બેઠા હતા, હજી બાકીના બધા આવવાના હતા. અને ફ્રૂટની ટોપલીમાં મમ્મી અહીંયા ટામેટા અને કેપ્સિકમ ધોઈને ભરી દીધા. તડકો જોરદાર હતો પણ મારે તો મારા કામે તો જવું જ પડે. આવીને અહીંયા મસ્ત બધા માટે ચા બનાવી દીધી હતી. સરસ મજાનું દૂધ લઈને ચામાં નાખી દીધું અને ત્યાર પછી બાજુમાંથી સરસ મજાના આલુ પરોઠા આવ્યા હતા તો તેની પણ મજા લઈ લીધી હતી. બાળકો કહે કે મમ્મી જ્યારે શરબત પીવું છે તો તકમરિયા પલાળી રાખ્યા હતા તો તકમરિયાવાળું મસ્ત ઠંડુ ઠંડુ શરબત બાળકો માટે બનાવી દીધું. સાકર નાખીને બનાવ્યું હતું એટલે બહુ નડે પણ નહીં અને પીવાની પણ બહુ મજા આવે ને ત્યાર પછી ગરમી બહુ છે એટલે રોજ તો નાવું જ પડે. જય શ્રી કૃષ્ણ, મળશું નવા વિડીયો સાથે.